City નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા કેવો, ગરમી ચાલુ થઈ ગઈ ને બોસ? તું તો એ રીતે વાત કરે જાણે તું લઈને આયા હોય ગરમી. ના એવું નહીં, એટલે આ તો કેવું આજુબાજુ પેલું લીંબુ સિકંજીના સ્ટોલ જોઈએ, આઈસ્ક્રીમની એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ ગઈ, કોલ્ડ ડ્રિંક, છાસ એવું બધું દેખાય એટલે આમ ખ્યાલ આવી જાય ને કે ગરમી આવી ગઈ. એટલે તને આવું બધું જોઈને ખ્યાલ આવે, તને આમ જાતે ફીલ ના થાય? એ તો થાય જ. કેમ આજે આટલો બધો બોખલાયેલા જવાબ આલે? પોખલેલો નહીં, હારું કઈ નહીં બોલું, મારે કશું બોલું જ નહીં. અને જો તને આવું બધું જોઈને જ જો ખ્યાલ આવતો હોય તો ખાલી કોલેજની બહાર છોકરીઓ જોજે, એટલું બધું મોઢે બાંધેલું હોય છે ને, તને એવું લાગે કોલેજમાં દવા છાંટવા આવી હોય. દવા છાંટવા એવું જ લાગે આજે કોલેજમાં પેસ્ટિસાઇડ છાંટવાનો પીરિયડ રાખેલો હોય ને એમ. પણ કાકા ખરેખર નથી સહન થતી આ ગરમી. હા એ તો છે જ, પણ મજા તો છે ને પેલા પ્રેમમાં પડેલા આશિકોની આવવાની છે. કેમ? રાત્રે આખી રજાઈ ઓડીને અંદર છાનો માનો SMS કરતો હોય ને, એ હવે 3 મહિના નહીં થાય આ ગરમી, એમ જોજે તું. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકાની સાથે સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? એકદમ આમ બ્યુટીફુલ, ચાર્મિંગ લાગો છો. એ તો છે ને, હમણાં સીધી બ્યુટી પાર્લર માંથી આમ આવીને હમણાં, એટલે તું પાછું શું કામ પણ આવા પ્રયત્ન? અરે બોલી તો લેવા તો ઉભા રહો. તો છે ને, અમે બધી લેડીઝ છે ને આમ ખાલી એક આમ બોર્ડ વાંચીને બ્યુટી પાર્લર માં ઘુસી ગયા. અચ્છા, એને બ્યુટી પાર્લર નું બોર્ડ કેવું માર્યું તું ખબર છે? કેવું? લેડીઝ ગેરેજ. લેડીઝ ગેરેજ એમ? બોલ, લેડીઝ ગેરેજ આવું તો કોઈ દિવસ બોર્ડ મરાય? પણ બરાબર છે, ગેરેજમાં કેવી પેલી જૂની ગાડીઓ રિપેર કરીને ચકાચક બનાવી દે ને, એટલે આ લેડીઝ ગેરેજ નું આમ પાર્ટીઓ આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય, ખબર? જો ક્રિએટિવ. જો સરકારી હાઉસિંગ બોર્ડમાં ગમે તેટલા કલર મારો, નવું ના લાગે. શાંતિ રાખો. પણ કાકી બ્યુટી પાર્લરમાં એકદમ આમ શું કામ? એટલે વેકેશનમાં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના છો તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ! છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ? એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય, ખબર આમાં? પટોળા PF ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચલ મસ્ત સોંગ વગર ને પેલું. only on Radio City નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા નથી સહન થતી હવે. તો જઈયાય ને, પણ જો એને કોઈ દે રોકવાનું નહીં. ગરમી નથી સહન થતી એમ કહું છું, હું રોકવાનું નહીં. તું તો એવા નખરા કરે જાણે તારો જન્મ ફ્લોરિડામાં થયો હોય. ફ્લોરિડામાં નહીં, હા ખાલી ઓરડામાં થયો છે. તો મેં ક્યાં પણ ફ્લોરિડા કીધું? તો શેનો ગરમી કરે જ પણ? અરે પણ મને પાતળા ઝાડા થઈ ગયા. તો થવા દે ને, તારે કઈ એના છાણા થાપવાના છે? તમે જો યાર, તમે જાઓ પેલી ટાઈપની વાતો ચડ્યા યાર. હટ. પણ તું કેમ આવો એકદમ આવો નબળી ક્વોલિટી નો થઈ ગયો તું? હું નબળી ક્વોલિટી પણ? નાના છોકરાઓ પાસેથી શીખ. ખુલ્લા પગે ભર બપોરે રમતા હોય છે. 3:30 તો સાયકલ લઈને નીકળી પડે. બોલ, કશું થતું નહીં એમને? કાકા એમને નથી થતું કેમ કે આ ઉંમરે એમની ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ હોય, પણ પછી આ જ વસ્તુ પાછળથી તકલીફ કરે. કશું થવાનું નહીં. ઉલટાનું મમ્મી પપ્પા છોકરાઓની ઇમ્યુનિટી સિસ્ટમ વધારે બગાડી નાખે છે, ખબર? સહેજ પેલાને આમ પરસ્યો થાય ને એટલે ઓલી મો બકુ ને ગલમી થઈ ગઈ તને બકુ, આવતા લે મારો બચ્ચા સાંજે 6 વાગ્યા પછી રમજે. હા લે, ત્યાં સુધી મોબાઈલમાં ગિલ્લી દંડા રમકે. હું મોબાઈલમાં ગિલ્લી દંડા? અરે શું રમવા દો લા એને, હું સ્ટ્રોંગ થવા દો, પરસ્યો તો થાય યાર. અને જો ભૂલથી છોકરું કહે ને કે મમ્મી ગરમી બહુ લાગે છે, બસ સીધા ઉપડી જવાનું. કુલ્લુ મનાલી, કાશ્મીર, માઉન્ટ આબુ. અમે તો અમારા બાપાને જયારે કહીએ ને કે પપ્પા ગરમી લાગે છે, સીધા અમને પકડીને માથાના વાળ ઉડાડી દેતા હતા. ટકો કરી દે. શું? હાલા જા બેટા કે હવે ગરમી નહીં લાગે, મજા કર કે. જો કે અત્યારે તડકો વધી ગયો છે, એટલે થોડું હાચવવું પણ પડે. આટલું બધું હું બોલી ગયો ફોર્મમાં પણ ગરમી તો મારું હારું મને આવું લાગે જ છે. તે કામ કર, તારા ખર્ચે કોલ્ડ ડ્રિંક મંગાય અને તું તારી રીતે સોંગ વગાડ. ચાલ ક્યાં ને? only on Radio City
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ફોન આવ્યો કાકા. ઉપાડ પેલા બોડીગાર્ડ શેરાનો હશે. લા, હું બોલો છે તમને, હું લેવા ફોન કરે. હેલો, હેલો કિશોર કાકાજી હે અલા પિંકેશ નો આવ્યો. પિંકેશ કેવું છે લા? કઈ છે તું? તો પિંકેશ નહીં યાર, પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? તો કેટલા વખતે તે ફોન કરેલા, તું પછી નામ ભૂલી જ જવાય મારાથી. કેવું છે? અરે બસ તમે કહો કેવું છે? અરે એકદમ જલસો. તું કેમ છે? બસ જો મજામાં છું. સવારથી હિચકી ચાલુ થઈ ગઈ છે, કારની આયા જ કરે છે યાર, જોરદાર. એ તો કોઈ યાદ કરતું હોય ને તારે આવે. લા પણ આટલી બધી તો એટલી બધી આવે છે ને જાણે કોઈ આજે મને પતાઈ દેવા માટે જ યાદ કરતું હોય ને એવું પાણી પી લે તું. પિંકી શું કરે છે? પિંકી તો આજે હું મારા ગામમાં સ્વામીજી છે ને એમની પાસે લઈ જવાનો છું. કામલા એને છે ને રાત્રે ચાદર ઓઢીને સુવાની ટેવ છે. તો મેં ગઈકાલે અચાનક રાત્રે જાગી ગયો ને તો મેં શું જોયું, હું પિંકીના ચહેરા પર એક લાઈટ હતી, આમ એક તેજ હતું, એક દિવ્ય પ્રકાશ. તે કાકા પિંકીને કોઈ દિવ્ય શક્તિ હશે? કશી દિવ્ય શક્તિ દિવ્ય પ્રકાશ નથી. આ બધું આ તારા ઊંઘી ગયા પછી છે ને તારો મોબાઈલ ચેક કરતી હશે, એની લાઈટ પડે છે એના ચહેરા પર. જોજે. ખ્યાલ આવ્યો? લા, એડકી કમ વધી ગયેલા તારી? આ તારી વાત સાચી છે, તને પતાઈ દેવા માટે જ યાદ કરતી હશે પિંકી. બહુ વધી ગયેલા. બધા મેસેજ ડિલીટ કરી નાખજે લા. ઓ મૂકી દે મરવાનો આજે. Undian. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. બે યાર કેટલી બધી છોકરીઓના દિલ તૂટી જશે. સપનાનો રાજકુમાર જતો રહ્યો. હવે સપના થોડા પ્રેક્ટિકલ જોવાના. દર વખતે તમને સપનામાં તો રાજકુમાર જ આવ્યા ઘોડા પર લેવા. બાકી કોઈ દિવસ મજૂર દેખાયો તમને કોઈ દિવસ સપનામાં? એટલે પણ કોઈ બંડી પહેરીને પરણવા આવે એવું શું કામ વિચારે કોઈ છોકરી? એને તો રાજકુમાર જ જોઈએ ને. આમ મસ્ત જેનો મહેલ હોય, બગીચો હોય, અત્તરના ફુવારા હોય, ઘોડા, હાથી, બગ્ગી, વાવ. ગમે તે હોય, છેલ્લે ટિફિન લઈને કારખાને જતો હોય એવો જ કામ લાગે. જો પ્રેક્ટિકલ થાવ તમે. સંસાર ચલાવવાનો છે ને મહેનત બહુ છે. અમને કેવા સપના આવે કે છોકરી શાંત હોય, ભણેલી હોય, અમે બંને એકબીજાને આમ સાચવી લઈએ, પરિવાર સચવાઈ જાય અને શાંતિથી જીવન પૂરું થાય. આટલું પ્રેક્ટિકલ વિચારીએ ને તોય ભગવાન સાંભળતો નથી. એટલે શું કહેવા માંગો તમે? હા, મેં કોઈ કકરાટ કર્યો? સાંભળતો કરી. અમે જે નાના હતા ને તો એવું માનતા હતા કે દેડકાન પથ્થર મારો ને તો પછી બૈરી મૂંગી મળે. એટલે બધા બહુ ગભરાતા હતા કે ભાઈ ઓ દેડકાન પથ્થર નહીં મારવાનો, બૈરી મૂંગી મળે. અત્યારે અફસોસ થાય છે કે એક જ પથ્થર માર દીધો હોત તો ચાલત યાર. એમ ને, બસ તો હવે જો નહીં બોલું. સાચે ખા મારા સમ. જા, અને હવે સોંગ વગાડ. Undian. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ પરીક્ષાઓ હવે પૂરી થવાઈ. હા, વેકેશનની શરૂઆત થઈ ગઈ. હા, મામા મહિનો આવી ગયો. કયો મહિનો? મામા મહિનો. છોકરાઓ બધા મામાને ત્યાં જાય ને તો એને મામા મહિનો કહેવાય, ખરું કહેવાય. જો કે હવે એ પણ ઓછું થઈ ગયું. હવે તો આખું ફેમિલી બહારગામ જતું રહે છે કે છોકરાઓને પેલા એક્ટિવિટી ક્લાસમાં જોઈન કરાવી દે. પેલું ડ્રોઈંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ ને સિંગિંગ ને એવું બધું. હા, અત્યારે એ જ ચાલે છે. પહેલાની સિસ્ટમમાં કેવું બધાને મજા પડતી હતી કે વાઇફ છોકરાઓને લઈને સીધી પિયર જાય એટલે છોકરાઓ ખુશ, વાઇફ ખુશ અને આ એકલો પડેલો હસબન્ડ પણ એકદમ ભયંકર ખુશ. હવે તો કરમની કઠિનાઈ એવી છે કે વેકેશનમાં એ વાઇફ પિયર જતી નથી. બોલ. એનાથી પણ ખરાબ તો નસીબ એ લોકોનું કે જેની વાઇફનું પિયર એ જ ગામમાં હોય. બાકી હું લગભગ 22 વર્ષનો થયો ત્યાં સુધી મામાને ઘેર જતો હતો વેકેશનમાં. અને ત્યાં જે છોકરીઓને તમે નાનપણમાં લાઈન મારતા હોય એ બધી એમના બાળકો હાથે વેકેશનમાં આવે. પછી આપણને જોઈને છોકરાઓને કે બેટા જો આપણ મામા થાય, આપણે મામા થાય. એટલે બધી રીતે તું જોવા જાય ને તો મામા મહિનો જ કહેવાય યાર. હા, ઓકે, મામા મહિનો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio.
નમસ્કાર વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકાની સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? મજામાં તો છું પણ યાર હવે આ ગરમી છે ને યાર. હમણાં નાના નાના છોકરાઓને પૂછીએ ને કે બકુ તું કોની પાસે સુઈ જઈશ, પપ્પા પાસે સુઈ જઈશ કે મમ્મી પાસે સુઈ જઈશ, તો કે હું ખાલી કુલર પાસે સુઈ જઈશ, ખોટી ગરમીમાં લાગણી વચ્ચે ના લાવ શકે. પણ તું ખોટી અત્યારે બપોરે હમણાંની બહાર જાય છે. અરે અમે બધી ફ્રેન્ડ્સ છે ને બપોરે અલગ અલગ બેંકમાં જઈએ છે, મોલમાં જઈએ છે મફત એસી ખાવા. એટલે આવું સારું લાગેલી તું કર. તું આ 2 મહિના પહેલા 2 ટનનું એસી ઘરે લગાડ્યું છે તો તે વાપર ને. પણ વાપર્યું ને, બરાબર વાપર્યું. એટલે તાજે સવારે 14,000 નું બિલ આવ્યું. ની માને 14,000 નું બિલ આવ્યું. શાંતિ રાખો, શાંતિ. મને અંદરથી આમ થતું હતું જ કે બહુ જ બિલ આવશે, એટલે છેલ્લા અઠવાડિયાથી જ આમ મોલમાં બપોરે જવાનું ચાલુ કર્યું. સોરી બોસ. હું સોરી લી. દૂધ ઉકાળ્યા પછી પેલું ઠંડુ કરવા તું તપેલી આખી બેડરૂમમાં લઈને આવે છે, તઈ ઠંડુ કરે. 14,000 રૂપિયા. સોરી બસ આ વખતે ફરી તો ને. હું યાર પણ હવે શું કરવાનું, મોંઘવારી પણ વધી ગઈ છે ને. તું મોંઘવારીની વાત ના કર, વપરાશની વાત કર. મોંઘવારી તો દરેક સરકારમાં વધતી હતી જ. ના હવે લાઇટ બિલ એ જમાનામાં ક્યાં આટલું બધું આવતું હતું. પણ એ જમાનામાં લાઇટ જ 4 કલાક આવતી હતી તો બિલ ક્યાંથી આવે? હા એ ખરું નહીં. ચાલ હવે મુદ્દા ના ફેરવીશ, વપરાશની વાત કર. આ સોરી કીધું પછી શું છે, સોંગ વગાડો બસ. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ છે અને કાકી કંઈક કહેવા માંગે છે. હા કાકી? એ તો મારે તને એમ પૂછવું હતું કે આ જે મારો મોબાઈલ છે ને એમાં કયું ડેટા પેક છે, એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ એ છે? હા, એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે. તમારું 1 GB વાળું છે. એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે? હા, એટલે કાકી પછી ચાર્જ લાગે. પણ કાકી થઈ રહે 1 GB તો કેટલું જોઈએ? ના ને આખો દિવસ જોઈએ છે. તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? અલા સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને, જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તારું કેવું છે? ઉઠો જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યા રહો. અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનું હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને. એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પહેલા, તો તે કશું નહીં તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાकुर भानुप्रसाद दोबारा उसकी शकल नहीं देखेगा. हाय બસલી ઓ ભાનુપ્રસાદ વાળી. સારી પુસ્તક વાંચ. યાદ રાખ, એક સારી પુસ્તક માણસને પસ્તી થતા બચાવે. વાહ મસ્ત. હું હમણાં સ્ટેટસ અપડેટ કરું. છે ના નહીં જપે. વગાડલા સોંગ લાટ. only on Radio